આજે 19 માર્ચને ગુરુવારે ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવવર્ષના પાવન અવસર પર ડાયમંડ સિટી સુરતના મંદિરોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે। વહેલી સવારથી શહેરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં જય માતાજીના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતના જાણીતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારના 4 વાગ્યાથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું। માત્ર અંબિકા નિકેતન જ નહીં, પરંતુ ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જૂના અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાને અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેના પગલે સમગ્ર સુરત શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે મંદિરોમાં માતાજીનો અદ્ભુત અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં માતાજીને કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવ્યા છે। માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા। માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને વાતાવરણમાં એક અનેરો જ ઉત્સાહ અને દિવ્યતા પ્રસરી ગઈ છે। નવરાત્રિના પર્વને વધુ ભવ્ય બનાવવા માટે અંબિકા નિકેતન મંદિર ખાતે વિશેષ સજાવટ કરવામાં આવી છે। મંદિર પ્રશાસન દ્વારા હજારો કિલો દેશી અને વિદેશી ફૂલોનો ઉપયોગ કરીને મંદિરના ગર્ભગૃહ અને બહારના પરિસરને શણગારવામાં આવ્યું છે। આ સાથે જ રાત્રિના સમયે મંદિર ઝળહળી ઉઠે તે માટે આકર્ષક રોશની પણ કરવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। હાલ સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ભક્તોને હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિરની બહાર પાણીના ફુવારા અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વ્યવસ્થાના કારણે વૃદ્ધો અને બાળકોને ગરમીનો અહેસાસ ઓછો થાય છે અને તેઓ સરળતાથી દર્શન કરી શકે છે। ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનો પર્વ। આ 9 દિવસો દરમિયાન સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ હવન, ચંડીપાઠ અને અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક જગ્યાએ સામૂહિક નવરાત્રિ પૂજન અને અર્ચન પણ થઈ રહ્યા છે। નવ વર્ષના પ્રથમ દિવસથી જ આ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતની આધ્યાત્મિક ગરિમામાં વધારો થયો છે। ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરની બહાર અને અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે। ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્વયંસેવકો પણ ખડે પગે સેવા આપી રહ્યા છે। અંબિકા નિકેતન અને ભાગળ અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે। અંબિકા નિકેતન એટલે પ્રખ્યાત થઈ ગયેલું છે અઠવાલાઇન્સમાં। અંબિકા નિકેતનમાં ચૈત્ર નવરાત્ર હોવાથી આજે ભાવિક ભક્તોનો ધસારો છે। 60-70 હજાર માણસો આવશે સાંજ સુધીમાં અને ગરમીની હિસાબે અમે મંડપની રચના કરવામાં આવી છે, પાણીની સુવિધા કરવામાં આવી છે, ગરમી વધારેની લાખો પંખા ફુવારા મૂક્યા છે, પંખા મૂક્યા છે। ભાવિક ભક્તોમાં કોઈ બીમાર પડી જાય, ચક્કર આવે તો ડૉક્ટરની પણ સગવડ કરવામાં આવી છે અને બધો લોકો શાંતિથી માતાજીના આશીર્વાદ લઈ ઝડપથી આગળ વધે, આશીર્વાદ લઈને જ જાય છે અને ફૂલની પાંખડી ચડાવે છે, એ સેવાના કાર્યમાં વપરાય છે। હવે અમે આ વર્ષે એક નવું કામ કરી રહ્યા છીએ। માનો પાંગળિયાની સામે જ માનો પાંગળ